માતા નમસ્કાર, હું હર્ષદભાઈ મકવાણા, સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ સંચાલિત સાથી મનોદિવ્યાંગ શાળા બોલી. આજે આપણે સરસ મજાનું લોકેશન જોઈ રહ્યા છીએ. આજે આપણે મંડળની અંદર આપણા સાથીના દાતાશ્રી છેલ્લા દાદા 5 વર્ષ થયા ને આપણે 5 થી 7 વર્ષના મારા એવા વાર્ષિક દાતાશ્રી છે. દર વર્ષે લંડનથી આવે છે અને મારા બાળકો માટે કંઈક ને કંઈક નવા જૂની કરતા જ હોય છે, મજા કરાવતા હોય. અને અમારા સાથી શાળાના સૌથી મોટા દાતાશ્રી એવા મનુભાઈ છોટાભાઈ પટેલ કાકા ખડકી છે. એમનો આખો પરિવાર આપણા બાળકોની અવશ્ય મુલાકાત લે છે અને સર્વને કદાચ જાણીને આનંદ થાય કે સાથી મનોદિવ્યાંગ શાળા જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતી હતી ત્યારે અમારી સાથે કોઈ ફિઝિયોથેરાપીની સેવા હતી પણ થેરાપી થતા નહીં. તો દાદાને જેવી જાણ થઈ એટલે દાદા બધા દાનને એ બધું એકત્રિત કરી અને હવે દર વર્ષે અમારા સાહેબ અમારા ફિઝિયોથેરાપી અને જે ઓક્યુપેશન થેરાપી છે અમારા ઓક્યુપેશન થેરાપી ડૉક્ટર મિહિત પટેલ જેઓનું વાર્ષિક સેલરી અમારા મનુદાદાના માધ્યમથી થાય છે. એટલે ઓક્યુપેશન થેરાપીની સંપૂર્ણ વાર્ષિક સેવા મનુદાદાના માધ્યમથી થાય છે અને દાદાની ઘરે પણ મુલાકાત થાય છે. તો અવારનવાર મને એક સરસ મજાના મેસેજ પાસ કરતા હોય છે અને સલાહ સૂચન આપતા હોય કે હર્ષદભાઈ નીતિ નિયમો અને ઉપરવાળાના ભીખ રાખીને જે પણ કામગીરી કરો છો અને જે તમે આ સેવા કરો છો અમે શું પૈસા આપી અને દાન આપીને છૂટા થઈએ છીએ, પણ તમારો જે સ્ટાફની જે સેવાકીય કામગીરી છે એ અમે પૈસા આપી અને સેવા આપીએ છીએ. પણ ખરેખર શારીરિક અને માનસિક રીતે જે મદદરૂપ અમારે જે થવું એ થઈ શકતા નથી. તો ફૂલ નહીં ફૂલની પાકડી એમના માટે ફૂલ નહીં ફૂલની પાકડી પણ અમારા માટે દર વર્ષ તો 1.5 લાખ રૂપિયાનું મનોદાદા દાન આપતા હોય છે. તો હું દાદા બાળકો તો એવું છે દાદા કે આ વખત દાન વધારે છે પણ દાદા દર વખતે જેમ આપણે વાત થાય છે કે પૈસા સંસ્થા ચાલે એવું હોતું નથી. માણસનો આપવાનો ભાવ એ ખૂબ અગત્યનો છે. દાદા ચાલુ કરો કે કેટલું તમારી જોડે પાણી છે એ અગત્યનું નથી પણ કેટલા ઘૂંટણાથી તમને આટલો સંતોષ મળે છે એ ખૂબ અગત્યની છે. તો હું સાથી મનોદિવ્યાંગ શાળાના દિવ્યાંગ બાળકો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સરસ મજાના પિઝા અને બર્ગર ઓર્ડર કર્યા છે તો બધા એક સાથે દાદાને કહી દો થેન્ક યુ. ચાલો જમીનો બેટા.